તમારે સારું થયું એટલે તમારા પાસે સકોરું નહોતું એમ હા તો એક કામ કર થોડાક દી તારા પગલા હે ને તારા પિયર પાડીએ જા એટલે એ બધાની સારું થઈ જાય કેમ ઉદાસ બેઠા હો ભાઈ? ઉદાસ જ બેહે ને આ ઘરવાળી 1 મહિનાના બોલા લીધા સારું કહેવાય ને, રાજી થવા. શું રાજી થવાનું આ છેલ્લો દી મહિનો પૂરો થાય તમને ખબર છે ને હું 2 દિવસથી તમારા નથી બોલતી તો પછી હવે તમે શું કહેવા માંગો છો ઈ કહો થેન્ક યુ સો મચ અય સાંભળો ને બધાય જીબલીન કાર્ટૂન જેવા ફોટો બનાવે મને એક કાર્ટૂન જેવો ફોટો બનાવી દ્યો ને હવે તારું પોતાનું મોટું જ કાર્ટૂન છે તારે ક્યાં કાર્ટૂન જેવા ફોટા બનાવવાની જરૂર છે જીબલી જેવું મોટું હોય જીબલીમાં કાર્ટૂન બનાવવા જીબલી નથી હો નેલા તમને ખબર હે હું આગળ કેમ ન ભણી મને થોડી ખબર હોય તું આગળ કેમ ન ભણી કારણ કે મને ખબર જ હતી કે તમે મારા હાટુ ક્યાંક ભણતા જઈશો લઈ જાઉં ને ફરવા ક્યાંય ફરવા નથી જવું ના શું કામ પાડો લઈ જાઉં ને ક્યાં તારે ફરવા જવું લગન પેલા કેતા હતા કે આખી દુનિયા ફેરવીશ લગન પછી આ દુનિયા આખી મારી ફરી ગઈ આ જાવ બગીચે કાંટો મારી આવી હા મમ્મી તમારે જમાઈ હા આ રે તમારે જમાઈ લો મારા મમ્મીનો ફોન છે હલો હા હો બસ મજામાં હો હા તમારે નીલમની તો શું વાત કરું એ આવી ને પછી તો મારી જિંદગી આખી હાવ બદલાઈ જ ગઈ હું કેટલો ભાગ્યશાળી હોય ઘરનું કામ એટલું કરે છે થાકી જાય કામ કરી કેટલી વાર મારે 10 વાગે ટિફિન લઈને જવાનું હોય ને તો ટિફિન લીધા વગર વહી જવું પડે છૂટી હોય બોલો કામ જ એટલું એને ઘર હમણાં એક દી મને કહે કે શિયાળો હોય ને તો તમે રોટલો ખાઈશો મેં તો કાંઈ વાંધો નહીં બનાવી ત્યારે રોટલો બનાવતા ગેસ ચાલુ રોટલો હાથમાં અને કોઈ તો હોઈ ગઈ બોલો આ કામ જ એટલું થાકી જાય હું તો કહું તમારા દીકરાની બહુ રહીને એ નીલમ જેવી જ આવે ઘરમાં તમારા ઘરમાં રહી એવું તમારા ઘરમાં થઈ જાય આ તમે મારા વખાણ કરતા હતા ભૂલો કાઢતા હતા